ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 7 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થશે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની શક્યતા। આજે નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું। 7 દિવસ બાદ કાતિલ ઠંડીમાંથી રાહત મળી શકે છે। 6 से लेकर 12 जनवरी तक इसमें वेदर मुख्यतः पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद का आज को जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है नलिया में 7.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है। ખેડા જિલ્લાની મહુધા એપીએમસીમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાઈ છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એપીએમસી સેન્ટર પર ઉમટી પડ્યા હતા। એક ખેડૂતને માત્ર 2 થેલી ખાતર મળતા રોષ જોવા મળ્યો હતો। વર્તમાન રવિ સિઝનમાં ખાતરની અત્યંત જરૂરિયાત હોવાથી ખાતર ડેપોની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીના કામ પડતા મૂકીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ નથી। ખેતીના ખર્ચ સામે આટલી ઓછી માત્રામાં ખાતર મળવાથી ઉત્પાદન પર વિપરીત અસર પડશે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। 5 વીઘા રવિ સિઝનની અંદર 5 વીઘા ઘઉં છે અને 5 વીઘા તમાકુ છે, પણ મહુધા એપીએમસીની અંદર 2 થેલી યુરિયા આલે છે। આ રવિ સિઝનની અંદર યુરિયા ખાતરની તંગીના કારણે અત્યારે હાલમાં મારે 6 થેલીની જરૂર છે અને એપીએમસીની અંદર 2 થેલી યુરિયા આલે છે। અને અત્યારે જે અમારે 335 થેલી યુરિયા આવેલું છે તેમાંથી અમે એક આધાર કાર્ડ 2 ને વિતરણ કરીએ છીએ।